નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો કોન્સ્ટેબલ ભરતીના ફિઝિકલ ટેસ્ટ દરમિયાન 10 ઉમેદવારોએ જીવ ગુમાવ્યા. સરકારી નોકરીના ચક્કરમાં મોત. કોન્સ્ટેબલ ભરતીની ફિઝિકલ ટેસ્ટ દરમિયાન 10 ઉમેદવારોએ ગુમાવ્યો જીવ. ઝારખંડમાં એક્સાઇઝ કોન્સ્ટેબલની ભરતી માટે શારીરિક પરીક્ષા દરમિયાન કેટલાક ઉમેદવારોના મોત થયા છે. રાજ્યમાં વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે પ્રચાર દરમિયાન 10 ઉમેદવારોના મોત થયા છે. પક્ષનો આરોપ છે કે અધિકારીઓના ગેરવહીવટને કારણે આ મૃત્યુ થયા છે. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઝારખંડ એક્સાઇઝ કોન્સ્ટેબલ સ્પર્ધાત્મક પરીક્ષા હેઠળ શારીરિક પરીક્ષા રાંચી, ગિરિડીહ, હજારીબાગ, પલામુ, પૂર્વ સિંઘભૂમ અને સાહેબગંજ જિલ્લાના 7 કેન્દ્રો પર હાથ ધરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે કમનસીબે શારીરિક પરીક્ષા દરમિયાન કેટલાક કેન્દ્રો પર કેટલાક ઉમેદવારોના મોત થયા હતા. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે અને મોત પાછળનું કારણ જાણવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ કેન્દ્રો પર મેડિકલ ટીમ, દવાઓ, એમ્બ્યુલન્સ અને પીવાના પાણી સહિતની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ભાજપના ઝારખંડ એકમના પ્રમુખ બાબુલાલ મરાંડીએ 10 ઉમેદવારોના મૃત્યુનો દાવો કરીને આ બાબતની ન્યાયિક તપાસ અને મૃતકોના આશ્રિતોને વળતર અને સરકારી નોકરીની માંગ કરી હતી.